ગુજરાત પંચાયત સિલેક્શન બોર્ડની 4 ભરતી આવી છે. લેબ ટેકનિશિયનની આપણે પહેલાં જ કવર કરી દીધી હતી, તો એને ફરીથી નથી કવર કરતા. 3 નોટિફિકેશન આપણે આ વિડીયોમાં જોવાના છે. એમાં સૌથી પહેલી છે જુનિયર ફાર્માસિસ્ટ વર્ગ 3. કુલ જગ્યાઓ છે 164, 164 જગ્યા છે. અપ્લાય કરવાનું સ્ટાર્ટ થઈ ચૂક્યું છે. 29/4થી લઈને 20/5 સુધી તમે અપ્લાય કરી શકો છો. ફીઝ હશે ₹100 પ્લસ સર્વિસ ચાર્જ, અને ઓનલાઈન તમારે ભરવાની રહેશે ફી. ફોટોઝ અને સિગ્નેચર 15 KBથી ઓછા હોય તેવા અપલોડ કરવાના છે. JPG ફોર્મેટમાં જ અપલોડ થશે. જગ્યાઓનું અહીંયા લિસ્ટ આપેલું છે જિલ્લા વાઇઝ, તો તમે જોઈ શકો છો. ટોટલ 164 જગ્યા છે અને જિલ્લા વાઇઝ વેકેન્સીઝ આપેલી છે અહીંયા. આગળ બીજી મહત્ત્વની વસ્તુઓ જોઈએ તો તેમાં અરજી ફી મેં પહેલાં કહી દીધી. જનરલવાળા માટે કેટલા છે? ₹100 પ્લસ ચાર્જ. હવે વાત કરીએ શૈક્ષણિક લાયકાતની, કે કોણ અપ્લાય કરી શકે છે તે. તો જુનિયર ફાર્માસિસ્ટની પોસ્ટ છે. બેચલર ડિગ્રી હોવી જોઈએ ફાર્મસીમાં, અથવા તો ડિગ્રી ઓફ ડૉક્ટર ઓફ ફાર્મસી એટલે કે ડીફાર્મ હોવું જોઈએ. ડિપ્લોમા ઇન ફાર્મસી ઓબ્ટેન ફ્રોમ એની રેકગ્નાઇઝ યુનિવર્સિટી, બરાબર છે. સ્ટેટ કે પછી સેન્ટરની રેકગ્નાઇઝ યુનિવર્સિટીમાં તમેથી ફાર્મસ સેક્ટરમાં તમારી બેચલર ડિગ્રી હોય તો તમે અપ્લાય કરી શકો છો. કમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ અને એડ્યુકેટ હિન્દી ઇંગ્લિશ નહીં, ગુજરાતી અને હિન્દી બંનેની ભાષા આવડવી જોઈએ, કાં તો કોઈ પણ એક અથવા તો બંને ભાષા આવડવી જોઈએ. કમ્પ્યુટરનું આપણે દરેક વિડીયોમાં કહીએ છીએ એ રીતે, જો તમારા પાસે કોઈ સ્પેસિફિક સર્ટિફિકેટ, CCCનું સર્ટિફિકેટ કે એવું કંઈ ના હોય તો 10થમાં તમારો, 12થમાં કે પછી ગ્રેજ્યુએશનમાં કમ્પ્યુટર એઝ અ સબ્જેક્ટ તમે ભણેલા હોવા જોઈએ, બરાબર છે. તો તમે એલિજિબલ છો. આ ત્રણેય વસ્તુ કેવી છે? સેમ જ છે. સર્ટિફિકેટ ના હોય તો ચાલશે. ત્યાર પછી અહીંયા અલગ અલગ કેટેગરીના ઉમેદવારો માટેની વસ્તુઓ આપેલી છે, બરાબર. એ તમારે જોઈ લેવી. ફિઝિકલી હેન્ડીકેપ હોય તો એના માટે પણ કેટેગરી આપેલી છે, ABCDE. કેટલી દિવ્યાંગતા હોય તો એને પણ અલગ અલગ પ્રકાર છે તે આપેલા છે. હવે આપણે વાત કરીએ તો હવે મોસ્ટલી એક્ઝામ પેટર્ન જ જોઈ લઈએ, બરાબર છે. એજ રિલેક્સેશન છે. મહિલા ઉમેદવારોનું સામાન્ય કેટેગરીના અનામત કેટેગરીમાં છે, બરાબર છે. જનરલ માટે કોઈ પણ ના હોય એજ રિલેક્સેશન. પગાર ધોરણ મેઇન વસ્તુ રહી ગઈ. તો પગાર છે ₹40,800 મંથલી, અને 5 વર્ષ માટે કેટલો હશે? ફિક્સ હશે. તમને 40,800 5 વર્ષ માટે મળશે. હવે વાત કરીએ એક્ઝામ પેટર્નની અને સિલેબસ શું છે તેની. તો એક્ઝામ પેટર્નમાં જનરલ અવેરનેસ, જનરલ નોલેજ એટલે કે GK અથવા GS જે કહો તે 35 માર્કનું હશે ટોટલ, અને ગુજરાતી ભાષામાં હશે. ગુજરાતી ગ્રામર 20 માર્કનું છે. ઇંગ્લિશ લેંગ્વેજ અને ગ્રામર 20 માર્ક. જનરલ મેથેમેટિક્સ, રિઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન એટલે કે DI એ ટોટલ 25 માર્કનું છે. અને તમારું જે ટેકનિકલ નોલેજ છે ફિલ્ડ રિલેટેડ ફાર્મસીનું તે હશે 100 માર્કનું. એ રીતે ટોટલ થશે 200 માર્ક. તો 100 માર્કનું 50% તમારું ટેકનિકલ હશે અને બીજું હશે 50% જનરલ. જનરલ અવેરનેસનો સિલેબસમાં જનરલ અને મેન્ટલ એબિલિટી, જનરલ ઇન્ટેલિજન્સ, પછી હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા એન્ડ ગુજરાત, કલ્ચર ઓફ ઇન્ડિયા એન્ડ ગુજરાત, જિયોગ્રાફી ઓફ ઇન્ડિયા એન્ડ ગુજરાત, સ્પોર્ટ્સના કરંટ અફેર્સ અને સ્પોર્ટ્સ વિશે બીજા જનરલ ક્વેશ્ચન, ઇન્ડિયન પોલિટી અને કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા એટલે કે બંધારણ, પંચાયતી રાજ, વેલફેર સ્કીમ ઓફ ગુજરાત સ્ટેટ અને યુનિયન ગવર્મેન્ટ એટલે કે ભારત અને ગુજરાત સરકારની જે
બધી યોજનાઓ આવે છે તે ઇન્ડિયન ઇકોનોમી એન્ડ પ્લાનિંગ, જનરલ સાયન્સ, એન્વાયરમેન્ટ, ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજી, કરંટ અફેર્સ રિજનલ, નેશનલ અને ઇન્ટરનેશનલ. આ પાર્ટ છે આપણો જીકેનો અથવા તો જીએસનો જે પણ ગણો તે. ત્યાર પછી બીજી એક ભરતી છે તે છે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, અને આ છે પુરુષની એટલે કે મેલની. જગ્યાઓ છે ટોટલ 420 જેટલી જગ્યાઓ છે. ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે. 3/3ના ફોર્મ ભરવાની ડેટ એક જ છે, 29/4થી સ્ટાર્ટ થયા છે અને 20/5 સુધી તમે ભરી શકો છો. ફીસ પણ સેમ જ છે, ₹100 પ્લસ સર્વિસ ચાર્જ જનરલ કેટેગરી માટે, અને બીજા માટે એક્ઝામ્શન આપેલું છે ફીઝમાં. ટોટલ જગ્યાઓ અને જિલ્લા વાઇઝ જગ્યાઓ અહીંયા આપેલી છે, તમારે જોઈ લેવી. નોટિફિકેશન આપણી ટેલિગ્રામ ચેનલ પર તમને મળી જશે. ટેલિગ્રામ ચેનલનું નામ સેમ જ છે, વેબસ્પિરન્ટ્સ જીપીએસસી. આગળ જનરલ કેટેગરી માટે ફીસ છે ₹100, એ જોઈ લીધું. હવે વાત કરીએ કે શૈક્ષણિક લાયકાત શું છે. તો પોસ્ટનું નામ છે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર મેલ, ક્લાસ 3ની પોસ્ટ છે. જે લોકોએ 1 વર્ષનું મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનો બેઝિક કોર્સ કર્યું હોય, સર્ટિફિકેટ હોય, અથવા તો ડિપ્લોમા કોર્સ કર્યો હોય કોઈપણ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટમાંથી જે રિકગ્નાઇઝ હોય ગવર્મેન્ટ દ્વારા, તેમાંથી કોઈપણ કોર્સ કર્યો હોય તે લોકો એલિજિબલ છે. 1 વર્ષનો સેનિટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ હશે કે પછી ડિપ્લોમાનો કોર્સ ઓપ્ટેન કર્યો હશે સેનિટરી ઇન્સ્પેક્ટરનો, તો એ પણ એલિજિબલ છે. અને ત્રીજી એલિજિબિલિટી છે કે મિનિમમ 1 વર્ષનો સર્ટિફિકેશન કોર્સ હેલ્થ સેનિટરી ઇન્સ્પેક્ટર ફ્રોમ ધ ઇન્ડસ્ટ્રીયલ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે આઈટીઆઈમાંથી, બરાબર. આઈટીઆઈમાંથી હેલ્થ સેનિટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ કરેલો હશે કે બીજી કોઈ રિકગ્નાઇઝ ઇન્સ્ટિટ્યૂટમાંથી કર્યો હશે તો એ લોકો પણ એલિજિબલ હશે. પછી છેલ્લું છે કે પાસ્ડ ડિપ્લોમા ઓફ અ સેનિટરી ઇન્સ્પેક્ટર ઓર ધ હેલ્થ સેનિટરી ઇન્સ્પેક્ટર ઓપ્ટેન ફ્રોમ એની યુનિવર્સિટીઝ ઇન્કોર્પોરેટેડ બાય સેન્ટ્રલ ગવર્મેન્ટ, એટલે કે સેન્ટર અને સ્ટેટની જે ઓથોરાઇઝ યુનિવર્સિટી છે તેમાંથી કાં તો હેલ્થ ઇન્સ્પેક્ટરનો અથવા તો સેનિટરી ઇન્સ્પેક્ટરનો તમે કોર્સ કર્યો હશે, ભણેલા હશો, ડિગ્રી હશે, તો તમે તેમાંના પોસ્ટ માટે એલિજિબલ છો અને અપ્લાય કરી શકો છો, બરાબર છે. બેઝિક કમ્પ્યુટર ચલાવતા આવડવું જોઈએ અથવા તો તેનું કોઈ પણ સર્ટિફિકેટ હોવું જોઈએ. 10th અથવા તો 12th છો, સબ્જેક્ટ તરીકે તમે ભણ્યા છો કમ્પ્યુટર તો પણ વાંધો નથી. હવે આનો ડાયરેક્ટ આપણે જોઈએ શું છે, એક્ઝામ પેટર્ન જોઈ લઈએ. તો એક્ઝામ પેટર્ન સેમ જ રહેવાની છે, જે રીતે આના પહેલાંની જોઈ હતી એ જ રહેવાની છે. શું છે, જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ 35 માર્કનું છે, ગ્રામર છે 20, ઇંગ્લિશ ગ્રામર પણ 20નું છે, અને મેથ્સ રિઝનિંગ છે ટોટલ 25 માર્કનું. જ્યારે ફિલ્ડ રિલેટેડ જે વસ્તુ હશે તમારી ટેકનિકલ વસ્તુ તે હશે ટોટલ 100 માર્કની. જનરલનો સિલેબસ હમણાં જ આપણે ડિસ્કસ કર્યો, સેમનો સેમ છે જનરલ નોલેજનો. હવે સૌથી વધારે જગ્યાઓવાળી જગ્યા છે જે રિક્રુટમેન્ટ આવી છે, ભરતી આવી છે, તે છે ફિમેલ હેલ્થ વર્કરની. આ હતી મેલની એટલે કે પુરુષો માટે, અને આ છે મહિલાઓ માટે ફિમેલ હેલ્થ વર્કરની જગ્યાઓ છે. ટોટલ 1938 જગ્યા છે, 1948 જગ્યા છે, એટલે કે આશરે 2000 જેટલી જગ્યાઓ આવેલી છે. ફોર્મ ભરવાના સ્ટાર્ટ થઈ ચૂક્યા છે, તો ફોર્મ તમે ઓજસ પર જઈને ભરી શકો છો. અહીંયા લિંક આપેલી છે, બરાબર છે, ojas.gujarat.gov.in પર તમે ભરી શકો છો, અપ્લાય કરી શકો છો. છેલ્લી તારીખ પહેલાં અપ્લાય કરી દેવાનું છે, 20/5 પહેલાં. હું કહીશ છેલ્લી તારીખ સુધીની રાહ ના જોતા, અને બને તો છેલ્લા વીક પહેલાં, બરાબર છે, એટલે કે છેલ્લામાં છેલ્લું 15/5 પહેલાં અપ્લાય કરી દેજો. જિલ્લા વાઇઝ જગ્યાઓ આપેલી છે, તમારા જિલ્લાની જગ્યા જોવી હોય તો તમે નોટિફિકેશનમાં જોઈ શકો છો, બરાબર છે. આ નોટિફિકેશનમાં આપણે મેઇન વસ્તુ શું જોવાની છે, શૈક્ષણિક લાયકાત જ જોવાની છે. તો જે રીતે મેલ હેલ્થ વર્કરની હશે એ જ રીતે મોસ્ટલી હોવાની છે. ફિમેલ હેલ્થ વર્કર પોસ્ટનું નામ છે. હાયર સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ હોવું જોઈએ, બરાબર છે. અને હાયર સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ હોવું જોઈએ એટલે કે 12th પાસ હોવા જોઈએ તમે. ત્યાર પછી 12th કર્યા પછી
ફિમેલ હેલ્થ વર્કરની બેઝિક ટ્રેનિંગ કે પછી કોર્સ તમે રિકગ્નાઇઝ ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટમાંથી કે કોઈ પણ સંસ્થામાંથી કરેલો હોવો જોઈએ. ઓક્ઝિલરી નર્સ મિડવાઇફ કોર્સ હોય, જે નર્સનો કોર્સ હોય નર્સિંગનો, તે કરેલો હશે તો પણ તમે અપ્લાય કરી શકો છો. બરાબર છે, તમે એલિજિબલ છો. ત્યાર પછી એક્ઝામ, આમાં કમ્પ્યુટરનું નથી આપ્યું કે ઓકે, કમ્પ્યુટર પણ છે. બરાબર છે, એટલે કે 12th ક્લિયર કરેલું છે, 10th અને 12th, તો તમે તેમાં કોઈ કમ્પ્યુટર સબ્જેક્ટ રાખ્યો હોય તો વાંધો નથી, અને જો ના રાખ્યો હોય અને કોઈ કોર્સ કરેલો હોય CCCનો કે એનો, તો પણ તમે એલિજિબલ છો. ઇન શોર્ટ, તમને કમ્પ્યુટર ચલાવતા આવડવું જોઈએ. બરાબર છે. એક્ઝામ પેટર્ન જોઈ લઈએ, અને એનું જે સિલેબસ છે સેમ જ હોવાનો છે, પરંતુ તો પણ નજર નાખી લઈએ. બરાબર, સેમ જ છે. જનરલ અવેરનેસ, જનરલ નોલેજ 35, ગુજરાતી ગ્રામર 20, ઇંગ્લિશ ગ્રામર 20, અને જે રિઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન છે એ 20 માર્કનું છે, અને 100 માર્કનું છે ટોટલ ગુજરાતી. બરાબર, ટોટલ એ રીતે 200 માર્કનું પેપર છે. તો 3 જગ્યાઓ, એકમાં 2948 છે, બીજામાં 420 જેટલી છે, અને ત્રીજી છે તે છે 146 જેટલી. બરાબર છે, એટલે કે ટોટલ 2500 જેટલી જગ્યાઓ, 2500 કરતાં વધારે જગ્યાઓ પર ભરતી આવેલી છે. બરાબર છે, તો તમે અપ્લાય કરી શકો છો. લેબ ટેકનિશિયનની પણ અત્યારે ચાલુ છે. બરાબર, જે આપણે પહેલાં વિડીયો બનાવ્યો હતો તે અત્યારે ચાલુ છે, તો એ પણ તમે ભરી શકો છો.